મમ્મી મામાનો ફોન આવ્યો તો એ આવવાના છે તારા જન્મદિવસ ઉપર. આજે હું તને ફોન કર્યો, આમ તો કોઈ દી કરતો નથી મને. ઈ મને નથી ખબર કે કેમ ફોન નહોતા કરતા ને કેમ આજે અચાનક ફોન આવી ગયો, પણ હમણાં જ મને ફોન આવ્યો કે હું કાલે સવારે આવી જવાનો છું, એટલે હું હવે એની તૈયારી કરવા માટે જાઉં છું. તને હું આટલી બધી ઉતાવળ આવી છે? મમ્મી તમારા ભાઈ આવે છે તો તૈયારી તો કરવી જ પડે ને. અરે પણ મનીષા કેટલાય વર્ષ પછી આવે છે, પણ જોવા તો દે કે હું લાવે છે ઈ પેલા. તમારે પણ જેમાં હોય એમાં લેવા દેવાનું વધારે આવે. પણ ઈ એના માટે જો ગાડી લીધી, ઘર લીધું, મોટો મોટો બંગલો લીધો, અને ઈ બધું લે. મારા માટે તો કોઈ દિવસ કાંઈ વિચાર નથી કરતો, તો હું કેમ એના માટે કાંઈ વિચાર કરું? શું મમ્મી, પણ તમારે ને મામાને શું ઝઘડો થયો છે? અરે ઈ બધી પંચાયત મૂક ને, જાને તું તારું ઘરનું કામ કરને. બધું બાકી છે, હજી સુધી કાંઈ કામ નથી કર્યું, અને અત્યારમાં મંડી વાતું કરવા. આ મમ્મી અને મામા વચ્ચે કઈ ઝઘડો થયો તો? અરે એક વાર વર્ષો પહેલા છે ને મમ્મી ત્યાં ગઈ હતી ને, ત્યારે મામાના ઘરે મમ્મીના પર્સ માંથી મામાએ 1000 રૂપિયા લઈ લીધા, અને મમ્મી આખા ઘરમાં ગોતે કોણે લીધા, ક્યાં ગયા, ક્યાં પડી ગયા, ને કેટલું વિચાર્યું. એટલે ઓલા રિક્ષામાં અહીંથી ગઈ હતી ને, રિક્ષા વાળાને ગોતીને પૂછી લીધું કે તમારા રિક્ષામાં નથી પડી ગયા ને એમ, પણ કોઈ કઈ જવાબ ન દે. મામાએ લીધા હતા ને મામા તો એક શબ્દ ન બોલે કે મેં લીધા છે એમ. એવું થયું 1000 માટે મમ્મીએ મામા હારે બોલવાનું બંધ કરી દીધું? અરે એમ નહોતું, ઈ 1000 રૂપિયા લઈ લીધા ને, ઈ 20 વર્ષ પછી મમ્મીને અહીંયા ખબર પડી ગઈ કે મામાએ જ તે કાઢી લીધા હતા એના પર્સ માંથી, અને ઈ પાછું 1000 રૂપિયાની મામાએ જમીન લઈ લીધી હતી. પછી અરે પછી તો મોટું બાંધવાનું થઈ ગયું હતું. હમણાં 20 વર્ષ પછી જયારે ખબર પડી ને ત્યારે હવે મામા એમ કહે કે ઈ જમીન મારી છે, અને મમ્મી એમ કહે કે ઈ જમીન મારા પૈસાની લીધી છે, મારા 1000 રૂપિયાની લીધી છે. એટલે હવે ઈ સમયથી બોલવાનું બંધ થઈ ગયું બે વચ્ચે, અને તે દિવસથી મામા અહીંયા નથી આવતા ને મમ્મી ન્યા નથી જાતા. હે મમ્મી, એવું હતું? નવરી બજાર બધું કહી દે, રાયડું પાડી પાડીને તારી વહુને. મમ્મી આખો દિવસ બીજાના ઘરમાં શું જોયા કરો છો? અરે જોતી નથી, પણ બીજાના ઘરમાં શું છે ઈ બધું આપણે ધ્યાન તો રાખવું જોઈએ ને. મને તો એવું લાગે છે તમને બીજાના ઘરમાં પંચાયત કરવાની ટેવ પડી ગઈ લાગે છે. આ તને ટેવ પડી ગઈ છે મારી ઉપર નજર રાખવાની. તું તારું કામ કર ને જાને. હવે ખબર પડી તમે આજુબાજુમાંથી શીખીને જ મને હેરાન કરો છો. તું તો કોઈની પંચાયત નથી કરતી તોય તું મને હેરાન કરે. અરે પણ હવે હું રાડું નાખો છો બે. આ તારી વહુ જો ને, મને આખો દિવસ એમ કહેશ કે તમે બીજાના ઘરની પંચાયત જ કરો. તો તારું કામ કરને, અને મમ્મીને એવી કહેવાની જરૂર શું હતી કે પંચાયત કરે છે એમ? અરે પણ મમ્મી બીજાના ઘરમાં છુપાઈને જોતા હતા ને, એટલે મેં કીધું. આજે કીધું એ કીધું, આજ પછી એવું ન કહેતી મમ્મીને. સાચું કહીએ તો બધાને કડવું જ લાગે ને. મમ્મી જાવા દે ને, હવે આની વાત નો સાંભળતી કોઈ દિવસ. તું કઈ આ ઘરનો વડીલ નથી. મારે જે એને કેવું હશે ને હું કહીશ જ તે, અને મારે જેમ કરવું હશે એમ જ કરીશ. મમ્મીની ને મામાની 1000 રૂપિયાની જમીનમાં હવે તો મેન મનીષાએ ભાગ માંગ્યો છે, એટલે હવે જોઈએ છીએ કેટલા ભાગ પડે છે. બધાને 250 રૂપિયાના ભાગ પાડી દઈએ અમે. અને બાકી તમને વિડીયો જોઈને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા, અને તમે કમેન્ટમાં કહેજો કે કેવી મજા આવી.